જામનગરમાં દિલ્હી હુમલા બાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરવામાં આવી છે। જામનગરમાં રેલવે પોલીસ દ્વારા મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો આ ઉપરાંત રેલવે પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સાથે રાખીને રેલવે સ્ટેશનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પર તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને શંકાસ્પદ જણાતી વસ્તુઓ અને લોકોનું પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સુરક્ષા માટે સઘન અને કડક ચેકિંગ હાથ ધરેલ હતું અને દિવસ અને રાત અમે તમામ શંકાસ્પદ મુસાફરો તથા સામાન તથા બહારની આવતી જતી ટ્રેનો તમામ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગ્રામ્ય પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમની એન્ટ્રીથી લઈને એક્ઝિટ પોઈન્ટ સુધી ચેકિંગ હાથ ધરાયું છે। 13 નવેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ચેકિંગ કરાયું। તો જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા। મેચમાં ફ્રી એન્ટ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે અને ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે। दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनजर सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज बीडीडीएस के साथ में डॉग स्क्वाड के साथ चेक किया गया है और जिले में जितने भी सेंसिटिव संवेदनशील जगह है, जितना भी वाइटल इंस्टॉलेशन है उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाहों के, गंभीर गुनाहों के, उन सबको भी चेक किया जा रहा है। केंद्रीय गृहमंत्री अमित शाहનો ગુજરાત પ્રવાસ રદ। ત્યારે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે। કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી તેઓ જોડાઈ શકે છે। 13 તારીખના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા અને હવે તે જે કાર્યક્રમ છે તે રદ રાખવામાં આવ્યો છે, પરંતુ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમિત શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ શકે છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, કાર્યક્રમને લઈને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના હતા, પરંતુ તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે, શું અપડેટ? જી બિલકુલ, આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા। ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ 2 કાર્યક્રમની અંદર વિધિવત રીતે હાજરી આપવાના હતા। જે અંતર્ગતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવ જે છે તે 2025નો ઉદઘાટન સમારોહમાં તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહેવાના હતા અને ત્યારબાદ બીજો કાર્યક્રમની વાત કરીએ તો મહેસાણાના દૂધસાગર સંચાલિત ડેરી જે છે તેના બોરિયાવી ગામ ખાતે ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ હવે અનિવાર્ય સંજોગો વસાત તેઓ હાજર રહી શકે તેમ નથી, તે પ્રકારની વાત અત્યારે હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રવાસ જે છે તે રદ થઈ રહ્યો છે અને બંને કાર્યક્રમમાં તેઓ વિડીયો કોન્ફરન્સથી જોડાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે આમ 2 કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ હતી, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ જે કાર્યક્રમ જે છે તે રદ થઈ રહ્યો છે અને તેના કારણે હવે આ બંને કાર્યક્રમોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાય તો નવાય નહીં। જી ગૌતમ, જે કાર્યક્રમ છે તે તો તેનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અમિત શાહનો જે ગુજરાત આવવાનો પ્રવાસ છે તે રદ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને જે ઘટના સર્જાઈ તેના અનુસંધાનમાં આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। એક વાત તો એવી પણ કહી શકાય કે જે પ્રકારે કાર બ્લાસ્ટ થયો છે અને તેના કારણે 11 થી પણ વધારે લોકોના અવસાન થયા છે। સતત બેઠકોનો દોર જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહ્યો છે। સુરક્ષા કર્મીઓ સાથે પણ આ બેઠક વ્યવસ્થા જે છે તે યોજવામાં આવી રહી છે। એટલે કે તમામ પ્રકારના પ્રશ્નો જોવામાં આવી રહ્યા છે। એટલે એક કારણ એ પણ સામે આવી રહ્યું છે। બીજું વાત એ પણ છે કે જે ઘટના ઘટી છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા રાજ્યભરમાં તદુપરાંત દેશભરની અંદર સઘન કરી દેવામાં આવી છે। એટલે કે તેના અંતર્ગત પણ પ્રવાસ રદ થયો હોય તે પ્રકારનું અનુમાન જે છે તે લગાવી રહ્યું છે, પરંતુ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બંને કાર્યક્રમોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે જોડાશે તે પ્રકારની વાત અત્યારે તો પ્રાપ્ત થઈ રહી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ફરી એકવાર પોલીસનો મોટો કાફલો અંબાજી મંદિરે પહોંચ્યો અને દિલ્હી બ્લાસ્ટ બાદ અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની બીડીડીએસ ટીમ ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી રહી છે
અંબાજી મંદિરમાં ખૂણે ખૂણાની તપાસ કામગીરી કરવામાં આવી રહી છે તો મંદિરના શોપિંગ સેન્ટરમાં પણ પોલીસે તપાસ હાથ ધરી અંબાજી મંદિરની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ વડા સતત ચિંતિત છે રાઉન્ડ ધ ક્લોક મંદિરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે જો કે ગઈકાલ રાત્રિથી હમણાં સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી અંબાજી મંદિરની સુરક્ષાને લઈ પોલીસની સતત વોચ જોવા મળી રહી છે મંદિર પરિસરમાં પડેલા નાળિયેર ઢગલાને દૂર કરવા ટ્રસ્ટને